સમય અને ઝડપ વાળું જે ચેપ્ટર છે એમાં અમુક આવા દાખલાઓ હોય છે જે જોઈને વિદ્યાર્થીઓ બહુ મૂંઝવણમાં પડી જાય છે. તો આવા દાખલો આપણે એક લઈને આવ્યા છે, એ દાખલાને સોલ્વ કરતા અને કઈ રીતે આ દાખલાઓને ઝડપથી સોલ્વ કરી શકીએ એ શીખીએ. તો દાખલો છે આપણો કે કોઈ એક વ્યક્તિ છે 28 કલાકમાં યાત્રા પૂર્ણ કરી શકે છે. યાત્રાના 1/3 ભાગ જે છે એ 81 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને બાકીનો જે ભાગ છે એ 27 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પૂરું કરે છે. તો યાત્રામાં કુલ અંતર કેટલો એ આપણથી પૂછ્યો છે. તો પહેલા તો યાત્રા અંતરને ધારવું પડે. અંતરને ધારવા માટે એવી સંખ્યા ધારીએ જે આપણે કાપી શકીએ. બરાબર. તો અહીંયા 81 છે અને 27 કિલોમીટરનો ઝડપ છે, તો બંનેના એલસીએમ લઈએ 81 કિલોમીટર, એટલે કે ધારીએ કે આપણું અંતર જે છે 81 કિલોમીટર છે. પણ 1/3 પણ છે, તો અહીંયા 3 ને ગુણ દઈએ, કેમ કે 1/3 કરીએ તો સંખ્યા આરામથી કપાઈ જાય અને બાદ કરવામાં પણ ઈઝી રહે. તો પેલું શું કીધું કે 1/3 ભાગ, એટલે કે આનું 1/3 ભાગ કેટલું થાય 81. કેટલા કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે? 81 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે. હવે 1/3 આમાંથી નીકળી ગયો તો વધ્યો કેટલો? 2 ગુણ્યા 81, એટલે 1/81 અહીંયા ને આટલું અંતર વધે છે. આને કેટલા કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપે છે? તો 27 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે. આ 81 થી આ 81 એટલે કેટલો સમય લાગ્યો એને? 1 પોઈન્ટ. આ 27 થી આ 3 12 3 દુ 6, આમાં કેટલો સમય લાગ્યો? 6 પોઈન્ટ. 1 + 6 એટલે કે ટોટલ સમય કેટલો લાગ્યો? 7 પોઈન્ટ. ક્વેશ્ચનમાં શું કીધું કે આખું અંતર કાપવામાં 28 કલાક લાગે છે. તો આ 28 કેટલા ગણા છે? 4 ગણા છે. તો આને પણ 4 ગણા કરી દઈએ, એટલે કે 81 ગુણ્યા 3 ગુણ્યા 4 કરીએ, આટલું આવી જાય 243 ને 4 972 કિલોમીટર. એટલે કુલ અંતર કેટલું છે? 972 કિલોમીટર. આ મસ્ત મજેદાર ટ્રીક શીખવા માટે અમારી સાથે જોડાયેલા રહો. આભાર.